ગુડ મોર્નિંગ ગાઈસ, કેમ છો તમે બધા? એકદમ મજામાં જશો અને તમે લોકો જોઈ શકો છો હું તૈયાર થઈ ગયો છું ક્રિકેટ રમવા જવા માટે. આહા રાહુલ 15 ઓકે 15 રન મારવાના છે. 15 જ કેમ? એટલા મારું ને તો બહુ કહેવાય. નહીં મારી હકો એમ? એટલા મારું તો સારું કહેવાય એમ. કોન્ફિડન્સ હોવો જોઈએ કે 15 રન તો લા. હું બેટિંગ થોડો કરું છું, બટ બેટિંગમાં વારો આવી જાય તો સારું કહેવાય. એવું છે? કેટલા ટીમમાં કેટલા હોય? 11 જણા હોય. અચ્છા, મને ક્રિકેટમાં બહુ ખ્યાલ ન હોય એટલે કહું. કાંઈ વાંધો નહીં. એટલી ખબર હું જઈ રહ્યો છું અત્યારે ક્રિકેટ ગ્રાઉન્ડ ઉપર અને તમને ક્યાં મળું, તો લેટ્સ ગો. તો ગ્રાઉન્ડ તરફ જઈ રહ્યા છીએ, તો ચાલો ફટાફટ આપણે ગ્રાઉન્ડે પહોંચવાનું છે. 11:30 નો ટાઈમ છે મારે મેચનો. સ્પેશિયલ હું લેવા આવ્યો હતો મમ્મીને, ભાભીને ને બધાને ઘરેથી, કેમ કે એ લોકો મોડા આવવાના હતા એટલે હું એમને લેવા આવ્યો. કેમ કે ભાઈની અત્યારે મેચ ચાલી રહી છે, એન્ડી લાઇન્સમાં ભાઈ છે, હું છું મોહન 11 અને અમારી ટીમ હજી પહેલી મેચ રમવાની છે 11:30. જોઈએ અમારી જે સામેની 2 ટીમ છે, યામી સુપર કિંગ્સ અને ગુરુ કૃપા. એમાંથી ગુરુ કૃપાએ એક મેચ જીતી લીધી છે યામી સુપર કિંગ્સ સામે, એટલે હવે વારી છે અમારી. હવે જોઈએ કે શું થવાનું છે. તો હવે જોઈએ, ગુરુ કૃપા સામે આપણે મોરો કરી દેવાનો છે અને જીતવાનું જ છે, ફાઇનલ સુધી પહોંચવાનું છે, બસ ટાર્ગેટ એ જ છે. તો એન્ડી લાઇન્સ અત્યારે છે ને ફૂલ મોજમાં છે, એમ લાગે છે જીત કોની થાય. એન્ડી લાઇન્સ ભાઈ ફૂલ સપોર્ટ અને સપોર્ટરો જો અહીંયા બધા આવી ગયા છે અત્યારે. અમારા નવાપરા પરિવારને, ધોળકિયા પરિવારના બધા જ માણસો અહીંયા જ અત્યારે પધારી રહી. અને તમે લોકો ક્યારે આવવાના હતા યાર? મેં કાલે અપડેટ આપી દીધું હતું તમને ઓલરેડી, પણ તમે લોકો હજી આવ્યા નથી યાર. અને આ બાજુ આ અમારી બેનું છે જો બધી. કોને સપોર્ટ કરો છો? કોને સપોર્ટ કરો છો તમે? જો ભાઈ આપણા પ્લેયર છે, મોહન 11 ના સપોર્ટર છે આ બધા. અને આ બાજુ પાછા આવી જઈએ. કઈ ટીમ ભાઈ? એન્ડી લાઇન્સ. ઓકે, તો એન્ડી લાઇન્સ તો ઓલરેડી વિજય થવાનો હોય ને એવું લાગે છે. હા, જો આપણી નેક્સ્ટ મેચ છે ને ગુરુ કૃપા સાથે છે, તો આપણે ડોક્ટરને મળી લઈએ પહેલા. તો અમારા ગામના ડોક્ટર છે. ડોક્ટર સાહેબ કેમ છે? મજામાં ને? હે ને? મેદાનમાં આવી જા, મોરો કરી નાખવાનો છે આપણે. હા જો હવે જઈએ આપણી ટીમ પાસે અને મારી ટીમને હું મળાવીશ. જોઈએ કે આપણી ટીમમાં કોણ કોણ છે. હાલો, આપણી ટીમ પાસે પહોંચી ગયા છે. તો આપણે ભાઈ જો ભાઈ આપણી ટીમ તૈયાર છે, એટલે વિન જ થવાની છે. આપણે ફાઇનલમાં રમવાનું છે, એટલે તમે લોકો બધા આપણી સાથે રહેજો. તો અત્યારનો સ્કોર એવી રીતે છે કે અમે લોકો હારી ગયા છે પહેલી મેચ મોહન 11. આ ભાભી કેટલા ખુશ થઈ છે. અમારી હવે 148 રન માર્યા ઓલા લોકો. હા, હુતા કેચ પકડ્યો હકીકતમાં. હુઈ ગયા પણ કેચ પકડી લીધો ભાઈ. તો પછી મને દુખ બહુ છે તમારી બોલિંગ અમાર પર બોલિંગમાં મને લીધો તો બોલિંગ કરવા જ ન આપી. બોલિંગ આપ્યો એનો નિર્ણય રાઈટ નિર્ણય હોય કે નહીં આપ્યું એને નહીં લાગ્યું. એટલે તો આપણે છે ને હવે જમવા વયા જઈએ, કેમ કે અત્યારે જમવાનું થઈ ગયું છે અને ભૂખ લાગી છે કડકડથી. અને જમવામાં શું છે આજે કહીશું? પૂરી, શાક, પાપડ, સલાડ, છાશ. અને હું તમને દમાલુ. અને હું તમને શું કહું, તમે હારા ને એટલે મેં કઈ ખાધું એટલું બધું દુઃખ લાગી ગયું. હાથી દુઃખ લાગી ગયું, બહુ દુઃખ લાગ્યું. આટલું બધું દુઃખ લાગી ગયું છે ને તો હું જમી આવું પેલા, નહીં છે ને આ લોકો નહીં મને. અને અત્યારે ફૂલ તડકો છે. અત્યારે કેટલા વાગ્યા ખબર છે? વાગ્યા કેટલા? 1 પોણો વાગી ગયો છે ઓલરેડી. એટલે બહુ જ તડકો થાય છે અત્યારે, બહુ ગરમી થાય છે. ભાભીએ તો પેટ ભરી ખાધું, કારણ કે ભાઈ જીતા ને તમે આર્યા ને તો લગભગ 15 પરોઠા ખાઈ ગયા. હવે આ તો આ બહુ રોંગ છે આ વસ્તુ. આ બધું ખોટી અફવા ફેલાવે છે. 15 પરોઠા હું કાંઈ અમાર કાંઈ 15 પરોઠા હું ખાઈ શકું. તો કેટલા ખાધા? 4 ખાધા. અને મેં તો અડધું. તમને શું લાગે છે? અડધું ખાઈને આમ મોઢું આવું લાગે છે? હા, તો હવે હું તમને મેન વાત કરી દઉં કે ભાઈ સ્કોર લાઈનમાં શું છે. જો અત્યારે તો ગુરુ કૃપા આવી ગઈ છે અને એન્ડી લાઇન્સ અને બહુચર ઇન્ડિયન્સ વચ્ચે મેચ છે અને ફાઇનલ છે કે ભાઈ એમાંથી જે જીતશે એ ફાઇનલમાં જશે. અને ગુરુ કૃપા ઓલરેડી ફાઇનલમાં પહોંચી ગઈ છે, તો આપણે જોઈએ ફાઇનલમાં કોણ વિન થાય ત્યાં સુધી આપણે કન્ટિન્યુ રાખજો. અત્યારે અમારે પહોંચી ગયા છે અમારા પ્રેક્ષક તરીકે આયુષ. જય માતાજી. હા, હાઉ આર યુ જોશ? હાય સર. કોણ જીતશે? રમવા વાળા.
સારું રમશે એ જીતશે બાકી જીંગાલાલા હું જીંગાલાલા હું પણ આમ લાગે છે કોણ અત્યારે તને કેમ લાગે છે? હવે તો મેં બધી મેચો જોઈ નથી હા? હમણાં ફાઇનલ સેમી ફાઇનલ આવે ત્યાં કાંઈ ખબર પડી જાય કોણ સેમીફાઇનલ જીતશે. નહીં, આ છાલે લાસ્ટ મેચ છે આની પછી. પણ આમાં જે જીતશે ને એ ફાઇનલમાં જાય. અને એક છે આપણે આશીષભાઈ વાળી ટીમ જીતશે. એન્ડી લાઇન્સ હા લાગે છે. લાગે ઈ જ જીતવાનું હોય ને હવે ઓકે, તો ઘરમાં જ એન્ડી છે. લાઇન્સ જો આ મેચ જીતી જાય ને તો ફાઇનલમાં પહોંચી જાય. અને ફાઇનલમાં જોઈએ આપણે કોણ જીતે. તો ભાઈ આયુષનું કેવું, પ્રેક્ષકોનું કેવું એમ છે કે ભાઈ જીતશે, એન્ડી લાઇન્સ જીતશે એવું લાગે છે અત્યારે જોતા એમને. જોઈએ આપણે કોણ જીતે છે. કોણ જીતશે? એન્ડી લાઇન્સના ઝંડા લઈને ફરે છે, ડેડીને ફૂલ સપોર્ટ આપે છે. કોણ જીતશે? એન્ડી લાઇન્સ. ઓ વાહ, કેન્ડી લાઇન, એન્ડી લાઇન. ઓકે, તો ભાઈ અત્યાર સુધી ધોળકિયા અને નવાપરાના છે ને જુવાન તો રમતા જ હતા. હવે રિટાયર્ડ પ્લેયર છે ને એ લોકોની મેચ છે. અને તમે અહીંયા જો આ બધા રિટાયર્ડ અમારા બધા મતલબ આ જે 40 વર્ષ ઉપર જેટલા થઈ ગયા છે એ બધા પ્લેયરો અહીંયા જ છે અત્યારે મેદાન ઉપર. અને આ 1.5 કલાકની મેચ રાખવાની છે. અને પપ્પા પણ અહીંયા જ છે. હા, જો. પપ્પા કઈ ટીમમાં છો? કઈક નામ તો આપો, કઈક નવું તમારા ટીમનું. ગઢિયા ટીમ. તો હાલો ભાઈ, ગઢિયા ટીમ વર્સિસ. હાલો ભાઈ, આ બાજુ કઈક કોણ ટોસ જીતે છે? હાલો, દા આવી ગયો છે. હાલો, તો અહીંયા કાંતિ કાકા અને સામે કોણ છે? ભવન કાકા. હાલો, તો ભવન કાકા અને અમારા કાંતિ કાકા અહીંયા બેટિંગ ઉપર ઉતરી ગયા છે. અને સામે ડોક્ટર સાહેબ નાખવાના છે બોલિંગ. હવે જોઈએ રિટાયરમેન્ટ ટીમમાં કઈ રીતના. પપ્પા જો દોડે છે. હો, દોડ્યા પપ્પા, દોડ્યા. વાહ વાહ. અરે ચાલો, અમારી આખરી મેચ ચાલુ થઈ ગઈ છે. આજના દિવસની છેલ્લી મેચ, મતલબ ફાઇનલ બાકી છે. ફાઇનલ પહેલાની એક મેચ, છેલ્લી મેચ છે ને એ રમવા જઈ રહ્યા છીએ. અત્યારે રવિ અને પુનિત બંને જઈ રહ્યા છીએ મેદાન ઉપર. ચલો, ઓલ ધ બેસ્ટ. થેન્ક યુ. હાલે પુનિત, 6 ઉપર 6. ગઈ વખતે જો 6 છક્કા માર્યા હતા પુનિતે. હવે આ વખતે જોઈએ શું કરે છે. એક છક્કો અને એક ચોક્કો મારી દીધો છે પુનિતે. અને હવે જોઈએ હવે શું કરે છે આગળ. ચાલો, વાઇટ છે આ બોલ, તો વાઇટ છે. અરે યાર, આવો ફાઇનલી 5 ચોક્કા મારીને મોરો કરી નાખ્યો સામે વાળી ટીમને. હવે ટીમનો સ્કોર શું છે? ટીમનો સ્કોર શું છે ભાઈ? 65 હાલો ભાઈ, 65 રન થઈ ગયા છે. 4 ઓવર ને 5 ઓવરના 65 રન થઈ ગયા. રેકોર્ડ તોડવું આપણે બેટિંગ કરીને આપણે રેકોર્ડ તોડવાનો છે. 150 રન કરવાના છે. ચાલો, લાઈવ શરબત બની રહ્યો છે, લીંબુ શરબત. અને અમારા કાકી બધા અહીંયા જો ચાલુ થઈ ગયા છે રસ કાઢવાનો. તૈયાર, અહીંયા તાજો રસ નીકળે છે. અને અહીંયા બનવાનું છે અમારે શરબત, લીંબુ શરબત. અને બાટલા ભરી ભરીને પીવાનું છે શરબત, કેમ કે અત્યારે એટલો તડકો વધી રહ્યો છે. આજે તાજું આપણે બધાને જ્યુસ પાછું લીંબુનું અને તાજા માજા કરીને પછી પાછા રમવા મોકલશું. અને જો આ એકદા પતી ગયો છે. ઓલરેડી 70 રન લગાવ્યા છે. બાઉચર ઇન્ડિયન છે, સામે એન્ડી લાઇન્સ. હવે જોઈએ આપણે શું થાય છે એન્ડી લાઇન્સનું. સામે રન કરી જાય છે કે કેમ લાગે છે? કેમ લાગે આયુષ? એલાન કરી દો, જીતી જાય. જીતી જાય. શરબત પીવા હાલો બધાને. શરબતનું ઇન્વિટેશન પણ તમને મળી ગયું છે. હવે તમે ન આવી શકો તો ઘરે શરબત બનાવીને પીજો અને એન્જોય કરજો. ક્રિક હીરોઝમાં અમારી લાઈવ મેચ બધી અપડેટ મળી જશે તમને, જે બી જોવી હશે તે. પણ એ તમને અગાઉ હવે તમે ઇન્સ્ટાગ્રામમાં બધી જગ્યાએ મેં સ્ટોરી નાખી હતી કે બધા આવી જવાનું છે. ફાઇનલી અમે જીતી ગયા છે. તાળીઓ વગાડો, તાળીઓ. તાળી પાડ પીયું. નહીં પડે, પણ અમે જીતી ગયા છે. અને આ હવે ફાઇનલ રમાવાની છે. આખર જીતી ગયા ને? આખર જીતી ગયા ને? જીતી ગયા આપણે. અમે એક મેચ જીત્યા છે. એ મતલબમાં ફાઇનલમાં નથી પહોંચ્યા પણ જીત્યા ખરી અમે એક મેચ. એક મેચ જીતા, ફાઇનલમાં નહીં ને? ફાઇનલમાં નથી. તો છે ને હાલો, રાહુલની ટીમ એટલે કઈ ટીમ છે ને એ નથી ખબર, પણ જીતા છે ગુરુ કૃપા. જો મનસ્વીન બધી ખબર સવારની છે ને. જો ગોળામાં ગોળા ફેંક. હા બા, કેમ છે? મજામાં ને? બહુ મજામાં જો દીકરા. હે ને? તો ક્રિકેટનું આજે આયોજન કર્યું તો તમે આવ્યા હતા સવારમાં. કેવું લાગ્યું? બહુ સરસ લાગ્યું. કેમ ક્રિકેટમાં અમને પરથી બાદ ખબર પડે ક્રિકેટમાં.
ઘણી બધી ખબર પડે છે ને બા? છોકરા રમતા હોય એ મને ગમે. છોકરા રમતા ગમે ને. આપણે કેટલું બધું આપણે દાન પણ આપણે પરિવારમાં અને બધી સાઈડથી આવ્યું છે. હા સરસ આયોજન છે. હજુ સરસ આયોજન છે. હજી વિતરણનું ચાલુ આજીવન દાતા પણ મળ્યા છે ઘણા બધા, એટલે ઘણું બધું સારું છે. જમણવારી મસ્ત ચાલુ થઈ ગઈ છે. બતાવી દેજો. શું મેનુ છે આજનું? ખબર નહીં, એક જલેબી છે એટલી. જે બી હશે બહુ મસ્ત રાખેલું છે. અમારા પરિવારનું આયોજન એટલે ભાઈ ગજબ જ હોય છે. હવે અમારે ધોળકિયા પરિવાર બંને હવે અહીંયા ફાઇનલ ચાલુ થવાની છે અને આપણે ફાઇનલનું આપણે ડાયરેક્ટ બતાવશું કે કઈ રીતના કોણ કઈ રીતના પરફોર્મન્સ છે અને કઈ રીતના જીતે છે અને કોણ જીતવાનું છે. ફાઇનલની છેલ્લી ઓવરમાં આપણે છે ને થોડુંક શૂટ કરીને બતાવશું. ત્યાં સુધી મળીએ ચાલો અને જોઈએ. રેસમાં તે કેટલા બોલિંગમાં કેટલા નંબર લીધા? 2 અને તારા બોલિંગમાં મતલબ કેટલો આવ્યો એમ રેન્ક? પહેલો રેન્ક આવ્યો. તું મેન ઓફ ધ મેચ બની? છેલ્લે પેલો એટલે બની ને મેન ઓફ ધ મેચ બની ને? બની તો જ આવે ને ટ્રોફી, ને તો થોડી આવે. જોયું ને ફોટો? ફોટા તો તે હમણાં પાડતી હતી મેં જોયું. હા તો મૂકજો ફોટા. એમ ને? હા તો મારો બોલિંગમાં પહેલો નંબર આવ્યો છે ને રાહુલનો નંબર જ નથી આવ્યો. મારે 2 ટ્રોફી આવી ગઈ છે. હવે રાહુલ બોલિંગ જ કર્યું તો બોલિંગ નથી કર્યું. હા બોલિંગ ક્યાં કરી છે મેં? એવું છે. રાહુલ બોલિંગ કરે તો આવે ને. રાહુલે બોલિંગ જ નથી કરી. બોલો બોલો અશોક કાકા, બોલો અશોક દાદા, બોલો શું હાલે કાકા? બસ શાંતિ. 112 રન કરેલા છે ગુરુ કૃપા કિંગ્સે. હવે જોઈએ આપણે કે નેક્સ્ટ લેન્ડી લાયન્સ 18 રનમાં 1 વિકેટ છે અને 2 ઓવર થઈ છે. જોઈએ કોણ જીતે છે અને જશ્ન છે ને બહુ મસ્ત થવાનો છે, એટલે તૈયાર રહેજો. હમણાં જ આવવાના છે. અને કેમ લાગે છે, કોણ જીતશે કોમેન્ટમાં મને કહેજો. અત્યારે જ તમે કહો, પછી તમે જીતી જાય પછી નહીં કહેતા. એટલે ઓનેસ્ટલી જવાબ આપજો કોણ જીતવાનું. ફાઇનલ એવું લાગે છે કે ગુરુ કૃપા વિન થવાનું છે. લેન્ડી લાઇન 77માં 4 છે. 10 ઓવર થઈ ગઈ છે ઓલરેડી અને 10 બોલમાં 36 રન જોઈએ છે અત્યારે. હવે 12 બોલમાં જોતા હતા, હવે 10 બોલમાં 36 રન જોઈએ છે. એમ લાગે છે 9 બોલમાં 36 રન. સોરી, 9 બોલમાં 36 રન તો ઇમ્પોસિબલ વસ્તુ છે, પણ પોસિબલ છે, નોન પોસિબલ છે. હવે જોઈએ શું થાય છે અને વિનિંગ ટીમને હમણાં જે સેલિબ્રેશન કરશે એ બતાવીશ. બોલ ને કોણ જીતશે? ઓહો ગુરુ કૃપા. પિંક ટીમ જીતી જાય. પિંક ટીમ નહીં જીતે આજે, મને લાગે બ્લુ ટીમ જીતે. ભાઈ રમે છે ઓલરેડી, આમ જોવો. અને ભાઈનો સ્કોર પણ તમે જોઈ શકો છો. અત્યારે ભાઈનો સ્કોર છે આશીષ નવાપરા 5 રન 2 બોલ 1 4. અચ્છા તો આટલા રન છે. અને હવે જો ભાઈ હારી તો ગયા જ છે, કેમ કે મેચ હારી ગયા છે ઓલરેડી. હવે 1 બોલ બાકી છે, લાસ્ટ બોલ. 26 રન મારવાના છે, એટલે એ તો થવાનું નથી. એટલે સેલિબ્રેશન માટે અંદર જઈએ કે શું થવાનું છે, જોઈએ આપણે સેલિબ્રેશન. ચાલો લાસ્ટ બોલમાં વિકેટ અને જો સેલિબ્રેશન ચાલુ થઈ ગયું છે. ગુરુ કૃપા કિંગ્સ વિનિંગ. NDPL ના ફર્સ્ટ વિજેતા સિઝનના મળી ગયા છે. NDPL ના ફર્સ્ટ વિજેતા મળી ગયા છે આપણને ગુરુ કૃપા કિંગ્સ. વાહ ભાઈ વાહ, શું વાત છે. મોજે મોજ હવે, મોજે મોજ. કેમ છો? 4 રનના હકદાર ચોકા માર કે જીતા દેને કાતા. આ જો હવે સેલિબ્રેશન ચાલે છે. NDPL ની પહેલા સીઝનના પહેલા વિજેતા મળી ગયા છે ગુરુ કૃપા કિંગ્સ. ટ્રોફી વિતરણ થઈ જાય પછી જેને જવું એ જઈ શકે. ચાલો મળી ગયા છે, કોંગ્રેચ્યુલેશન. અને અહીંયા જ મેચનો સમાપ્તિ થાય છે અને આજની ટુર્નામેન્ટની બી સમાપ્તિ થાય છે. આપણે આવતા વર્ષે ફરીથી NDPL જોવા આવશે, તમને મજા આવશે. અને આવતા વર્ષે આપણે છે ને એક નવી રીતે આપણે છે ને NDPLમાં આવવાનું છે. આ જુઓ, આ મેચને હરાવનારા લોકો છે. ચાલો મળીએ. ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ, જય માતાજી, જય કૃષ્ણ, જય શ્રી રામ, જય દ્વારકા. ફાઇનલી આપણે NDPL ની સિરીઝ પૂરી થઈ છે અને કાલે આપણે ફરીથી એક નવા બ્લોગ સાથે મળશું. પણ આજની NDPL ની હું તમને વાત કરું, ગુરુ કૃપા કિંગ્સ એકદમ જોરદાર રમી ભાઈ. ઠેઠ સુધી બધી મેચ જીતી અને રેકોર્ડ બનાવી નાખ્યો અને પહેલી જ સિઝન ભાઈ એના નામે કરી લીધી. એટલે ભાઈ
પૈસા આ બાજુ વસૂલ આવજો બધા. પૈસા વસૂલ ખેલ હતો